તો પીઆઈ ખાચરને હાઈકોર્ટની વચગાળાની રાહત મળી છે। 24 જૂન સુધી પોલીસ તેઓની ધરપકડ નહીં કરી શકે। પીઆઈ ખાચરની આગોતરા જામીન અરજી પણ સુનાવણી ટળી છે। જ્યારે પીઆઈ ખાચર સામે થયેલા કેસમાં તપાસ અધિકારીનો કોર્ટમાં જવાબ પણ આવ્યો। જ્યારે ખાચરનો ફોન તેમજ પીઆઈ મહિલા તબીબને ફોનમાં જવાબ આપતા ન હતા। જ્યારે તપાસ અધિકારી મૃતક મહિલા તબીબના વોટ્સએપ મેસેજના જવાબ પણ ખાચરે આપ્યા ન હતા। તપાસ અધિકારી પીઆઈ ખાચરની આગોતરા જામીન અરજી પર 24મી થશે સુનાવણી। હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી પેન્ડિંગ હોવાથી હાલ ધરપકડ નહીં થઈ શકે। ક્રાઇમ બ્રાન્ચમાં મહિલા તબીબની આત્મહત્યા મુદ્દે પીઆઈ ખાચર સામે ફરિયાદ થઈ છે।